તમામ આરટીઓમાં ટેક્સી પાસિંગની કામગીરી બંધ કરાઈ છે। એનઆઈસીએ ચોક્કસ કંપની પાસેથી જીપીએસ સિસ્ટમ લગાવવાનું હોવાથી કામગીરી ખોરંભે ચડી છે। હાલમાં 30,000થી વધુ ગાડીઓનું રજીસ્ટ્રેશન પેન્ડિંગ છે। ગ્રાહકોએ પૈસા પૂરા ચૂકવી દીધા, હપ્તા પણ ચડી ગયા, પણ ગાડી નથી મળી। એનઆઈસીમાં ટેકનિકલ એરર હોવાથી ટેક્સી પાસિંગની કામગીરી હાલ બંધ હાલતમાં છે। ગુજરાતની તમામ આરટીઓમાં ટેક્સી પાસિંગ જે થવું જોઈએ તે થઈ નથી રહ્યું। શોરૂમ વાળાઓએ પૈસા લઈ લીધા છે, બુકિંગ લઈ લીધું છે, અમુક લોકોની લોન પણ શરૂ થઈ ગઈ છે અને હવે ફેબ્રુઆરીમાં હપ્તા પણ કપાવવાનું શરૂઆત થઈ જશે, પરંતુ તેઓને ગાડી નથી મળી રહી। કારણ ફક્ત એક જ છે કે આરટીઓમાં ટેક્સીનું પાસિંગ અત્યારે બંધ છે। આપણી સાથે ફાડાના ચેરમેન પ્રણવ શાહ આપણી સાથે છે। પ્રણવભાઈ, એક મોટો પ્રોબ્લેમ ગુજરાતમાં સામે આવ્યો છે કે ટેક્સીનું જે પાસિંગ છે એ બંધ છે। શું કારણ છે ટેકનિકલી? એટલે એમાં એવું હતું કે એનઆઈસી દ્વારા કેટલાક ચેન્જીસ સેન્ટ્રલ લેવલ પર કરવામાં આવ્યા હતા। તો ટેક્સી પાસિંગ માટે જીપીએસની જરૂરત હોય છે। તો એ જીપીએસનું જે ડિવાઇસ લગાવવાનું છે એ ત્યાંથી સેન્ટ્રલ લેવલ પરથી એક જ કોઈ વેન્ડરના પાસે લગાવવાનું અને પછી એ ડેટા એના અંદર વાહનમાં અપલોડ કરે ને પછી પાસિંગ થાય। તો કંઈક ટેકનિકલ પ્રોબ્લેમના કારણે એ ડેટા અપલોડ નહોતા થઈ રહ્યા અને એના કારણે પાસિંગ બધા અટકેલા હતા। પણ ગઈકાલે જ એક એસઓપી જાહેર કરવામાં આવી છે અને એસઓપીના અંતર્ગત એનઆઈસી એના ઉપર વર્ક કરી લીધું છે અને જે પણ ટેકનિકલ પ્રોબ્લેમ હતો એ દૂર કરી અને ગઈકાલે એક ગાડીનું પાસિંગ ઓલરેડી મારુતિની વ્હીકલનું થઈ ગયું છે અને મને લાગે છે કે આજથી એ સ્મૂથલી હવે થઈ જશે। પણ અમારી એનઆઈસીને એવી રિક્વેસ્ટ છે કે આવા કોઈ પણ ચેન્જીસ કરે તો આટલું બધું, કારણ કે ટેક્સી એક એવી કેટેગરી છે કે જેના અંદર એ લોકોનું રોજે રોજનું લાઇવલીહુડ જોડાયેલું છે અને ઇન્ટરેસ્ટ રોજે રોજ લાગતો હોય છે, એટલે એક પણ દિવસ ટેક્સી બંધ રહી એ એમને કોઈને પોસાય નહીં। તો આ જે આવું જે પણ કંઈક ચેન્જીસ હોય એના ઉપર કરેક્ટિવ એક્શન જેટલા જલ્દી થાય એટલું વધારે સારું છે। વાત કરવામાં આવે તો જે ગુજરાતનું વ્હીકલ માર્કેટ છે, ઓટોમોબાઈલ માર્કેટ છે, ટેક્સીને લઈને કેટલું સેલિંગ હોય છે? કહી શકાય કે એપ્રોક્સલી કેટલું સેલિંગ હોય છે અને છેલ્લા 1 મહિનાની અંદર કેટલી સેલિંગ અટકી પડી હશે અત્યારે? ઘણી બધી ગાડીઓ ટેક્સીનું સેલ હોય છે। આપણે 4 વ્હીલરની વાત કરીએ તો ઓન એવરેજ 30,000 4 વ્હીલર આપણા ગુજરાતના અંદર દર મહિને રજીસ્ટ્રેશન થતું હોય છે અને એમાંથી લગભગ 10% જેવું 10 થી 15% ટેક્સી કેટેગરીના અંદર રજીસ્ટ્રેશન થાય છે। એટલે આ બધી 1 મહિનાની અંદર અટકી ગઈ હશે? હા, રજીસ્ટ્રેશન, કારણ કે ટેકનિકલ ઇસ્યુ હતા એના કારણે પાસિંગ જ બંધ હતું। તો હવે શું નવી એસઓપી આવી ગઈ છે, એક પાસિંગ પણ થઈ ગયું છે, હવે કેટલા દિવસમાં જે મુદ્દામાં એટલે કે જે કહી શકાય કે જેટલી ગાડીઓનું પાસિંગ છે કેટલા દિવસમાં હવે સોર્ટ આઉટ થઈ શકે છે? એ ફટાફટ થઈ જશે, કારણ કે જે ટેકનિકલ ઇસ્યુ હતો એ સોલ્વ થઈ ગયો છે। એટલે ધારો કે એના ઉપર આપણે ફરી ડેટા એક વખત અપલોડ થઈ જાય અને ચડી જાય તો 4-5 દિવસના અંદર જ આ બધી ગાડીનું પાસિંગ પોસિબલ છે। તો જી ચોક્કસથી આ હતા ફાડાના ચેરમેન પ્રણવ શાહ કે તેઓએ કહ્યું કે ટેકનિકલ કારણોસર ગુજરાતની તમામ આરટીઓમાં હાલમાં જે રજીસ્ટ્રેશન થતું હતું તે બંધ હતું, પરંતુ ગઈકાલે જ એક એસઓપી બહાર પાડવામાં આવી છે, તેના ઉપર એક ગાડીનું પાસિંગ થયું છે અને આવનારા દિવસોમાં જેટલા પણ પેન્ડિંગ કેસ છે તે તાત્કાલિક ધોરણે શોરૂમ તરફથી પૂર્ણ કરવામાં આવશે। કેમેરામેન નરેશ સોલંકી સાથે હું પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ। જે ગાડી બુક અમે 6 જાન્યુઆરીના રોજ કરાયેલી છે અને એનું ટોટલ પેમેન્ટ અમે તારીખ 16 તારીખે આ લોકોના કહેવાથી અમે ટોટલ પેમેન્ટ આ શોરૂમ વાળાને આપી દીધેલું છે। જ્યારે પેમેન્ટ જમા કરાવ્યું એ વખતે શોરૂમ વાળાએ એવું કીધું કે તમે ટોટલી પેમેન્ટ અમને જમા કરાવી દો, તમને 3 વર્કિંગ દિવસ પછી તમને ગાડી પ્રોવાઈડ કરી દેશું ટેક્સી પાર્સિંગની અંદર। આજ 27 કેટલી 29 તારીખ થઈ ને, 29 તારીખ થઈ છે છતાં પણ કોઈ અમને અપડેટ આપવામાં આવી નથી।